નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સોનાની વીંટીને પૂજા કરવાના બહાને ટેબલ પર મુકાવીને સોનાની વીંટી ચોરી કરનાર આરોપી શાળા બનાવીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢી મિલકત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવાની પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનુડીના માવ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી એચ રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક કર્મીઓ મિલકત સંબંધિત ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ તથા તેઓની ટીમને મળેલ બાતમીના આધારે પાણીગેટ આયુર્વેદિક હોસ્ટેલ પાસે વોચ રાખીને વોચ દરમિયાન માહિતી મુજબની ઓટો રિક્ષાને રોકીને તેમાં મળેલ બે ઇસમો સાવનનાથ સુરમનાથ મધારી ઉંમર વર્ષ 23 રહેઠાણ સનફાર્મા રોડ ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા મૂળ રહેઠાણ ગામ ખડાલ તાલુકા કઠલાલ જિલ્લા ખેડા રાજુનાથ રૂમાલનાથ મધારી ઉંમર વર્ષ 30 રહેઠાણ સનફાર્મા રોડ ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા મૂળ રહેઠાણ આમ આત્રોલી તાલુકા કપડવંજ જિલ્લા ખેડા નાવ મળી આવતા બંનેની ઝડપી દરમિયાન એક મોબાઈલ ફોન અને એક સોનાની વીંટી મળી આવતા બંને ઇસમો તેઓ પાસેથી મળી આવેલ સોનાની વીંટી મોબાઈલ ફોન અને ઓટો રિક્ષાના આધાર કે પુરાવા રજૂ નહીં કરી શકતા આ બંને ઇસમો પાસેથી મળી આવેલ તમામ શંકાસ્પદ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરીને બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરીને બંને ઇસમોની સઘન પૂછપરછ કરી ખાતરી તપાસ કરવામાં આવતા બંને ઇસમો શાળા બનેવી થતા હોય વડોદરામાં તેઓ પાસેથી ઓટો રિક્ષામાં ભિક્ષા માંગવાના બહાને અને આશીર્વાદ આપવાના બહાને લોકો પાસેથી સોનાના ઘરેણા ચોરી કે ઠગાઈ કરી મેળવવાના ઈરાદે નીકળીને ગત તારીખ 16મી સપ્ટેમ્બર 2024ના રોજ બપોરના 1 વાગે કલાદર્શન 4 રસ્તા ખાતેની શોપ પર એક આરોપી જઈ ફરિયાદીના હાથમાં પહેરાયેલી સોનાની વીંટી પૂજા કરવા માટે ટેબલ ઉપર મુકાવડાવી ફરિયાદી બેની નજર ચૂકવી ટેબલ પર મૂકેલ સોનાની વીંટી આશરે 3 ગ્રામ વજનની રૂપિયા 13,000ની ચોરી કરી લઈ જઈ બંને ઇસમો ઓટો રિક્ષામાં નાસી ગયેલાની હકીકત જણાવી હતી।